હેલો ફ્રેન્ડ્સ, આજે એક ફરી નવી રેસીપી લઈને આવી ગઈ છું. આજે હું તમારી સમક્ષ એકદમ સરળ અને યુનિક એવી રેસીપી લઈને આવી છું, નો ઓવન ચોકલેટ વોલનટ બ્રાઉની. તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવવા માટે જોઈશે 1.5 કપ મેંગો, 1 કપ દહીં, 3/4 કપ પાવડર શુગર, 1 કપ ઓઇલ, 1/2 કપ કોકો પાવડર, 1/2 કપ વોલનટ ચોપ્ડ, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા, 1.5 ટીસ્પૂન બેકિંગ પાવડર એન્ડ વેનીલા એસેન્સ. વોલનટ બ્રાઉની માટે સૌથી પહેલાં આપણે ખાંડ 3/4 કપ લીધેલી છે, એને આપણે બાઉલમાં મિક્સ કરીશું. ત્યારબાદ આપણે દહીં લેશું. ઘરનું દહીં મોળું છે એ લીધેલું છે 1 કપ. પ્રોપર મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને સરસ દહીં પણ એકદમ સ્મૂથ થઈ ગયું છે. ત્યારબાદ આપણે સોડા 1/2 ટીસ્પૂન લીધેલી છે એ અને બેકિંગ પાવડર 1.5 ટીસ્પૂન લીધેલું છે તે એડ કરી અને મિક્સ કરીશું. તમે જુઓ છો કે આમાં બબલ છે એ સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે આ પ્રોપર આપણું મિક્સચર બની ગયું છે. આ બબલ થાય ત્યાં સુધી આપણે એને એટલે કે 3 થી 4 મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખીશું. આ જે બબલ બની ગયા છે એ મિક્સચરની અંદર આપણે ઓઇલ એડ કરીશું. 1 કપ ઓઇલ છે એ અગેન આપણે ફ્લેવર વગરનું લેશું, જે મેં અગાઉની રેસીપીમાં વાત કરી હતી. સ્ટ્રોંગ ફ્લેવરવાળું ઓઇલ નથી લેવાનું. અહીંયા મેં સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે. પ્રોપર મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં એસેન્સ એડ કરીશું, વેનીલા એસેન્સ. વેનીલા એસેન્સ આપણે 1 ટીસ્પૂન ફૂલ લેવાનું છે. વેનીલા એસેન્સ એડ કરું છું. મિક્સ કરી લઈશું. હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે કે ફ્લોર, કોકો અને વોલનટ એ આપણે ટર્ન બાય ટર્ન એડ કરીશું. એ 1.5 કપ મેંદાનો લોટ છે. કોકો પાવડર છે 1 કપ અને ચોપ્ડ વોલનટ. પ્રોપર મિક્સ કરી લઈશું. મને આ મિક્સચર થોડુંક થીક લાગી રહ્યું છે. જો તમને પણ એવું લાગે થીક લાગે તો તમે અંદર થોડુંક પાણી એડ કરજો. હું અહીંયા થોડું પાણી નાખીને એડ કરીશ. થઈ ગયું છે આપણું પ્રોપર મિક્સચર. હવે આપણે બેકિંગ ટીનમાં બેટર પોર કરીશું. મેં સ્ક્વેર બેકિંગ ટ્રે લીધેલી છે અને તેની અંદર મેં બટર પેપર લગાવેલું છે.
ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. બેટરને આપણે બેકિંગ ટ્રેમાં પોર કરી દીધું છે. હવે આપણે એને બેક કરવા માટે મૂકીશું. આજે આપણે ઓવન વગર બનાવવાના છીએ બ્રાઉની. હવે તમને લોકોને પ્રશ્ન થતો હશે કે ઓવન વગર કેવી રીતે, નક્કી કુકરમાં હશે કે હાંડવા પોટમાં હશે? ના, હું હાંડવા પોટમાં પણ નથી બતાવવાની કે કુકરમાં પણ નથી બતાવવાની. એક નવીન પદ્ધતિથી જ હું બતાવવાની છું. આજે આપણે ગેસ ઉપર જે કેક બનાવવાના છે એની માટે એકદમ થીક એટલે કે હેવી બોટમનો એલ્યુમિનિયમનું પેન લેવાનું છે. એલ્યુમિનિયમ એટલા માટે કે એલ્યુમિનિયમ છે એ ગરમી વધારે પકડે છે, અને બીજું કે સ્ટીલના પેન હોય છે એને ચોંટવાની ક્યારેક શક્યતા ખરી, એટલે આપણે આ એલ્યુમિનિયમનું લેવાના છીએ. તેની અંદર આપણે કોઈ પણ એક કાંઠો મૂકવાનો છે. કોઈ પણ આવી રીતે કાંઠો હોય કે તમારે કુકરની ખાનું હોય, એ એટલા માટે કે પેન જે આપણે બેકિંગ ટ્રે છે એ આની ઉપર રહે તળિયાથી, તો બેકિંગ વધારે સારું થાય એટલા માટે. અને ત્યારબાદ આપણે એની ઉપર જે આપણું બેકિંગ ટીન છે એ આપણે મૂકીશું. એટલે તમે જોઈ શકો છો કે આવી રીતે અંદર સિચ્યુએશન રહે એ રીતે આપણે મૂકવાનું છે. ત્યારબાદ આપણે ગેસ ઓન કરી દઈએ. ગેસને આપણે ધીમી આંચ ઉપર લગભગ 30 થી 35 મિનિટ માટે બેક કરવાનું છે. હવે એની ઉપર તમે કોઈ પણ થાળી કે ડીશ જે ઉપર આવી જાય એવી રીતે કમ્પ્લીટલી એ રીતે ઢાંકવાની છે. આવી રીતે આપણે બેકિંગ પ્રોસેસ કરવાની છે.